નરોડા વોર્ડ નંબર 12ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમભાઈ બી ત્રિવેદી, મારી નરોડાની જનતાની સમસ્યા એ જ ગૌતમભાઈ બી ત્રિવેદીની સમસ્યા. હું આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નરોડા વોર્ડ નંબર 12માં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું. હું મારી નરોડાની જનતા માટે જીતીને શું કામ કરીશ એનો પરિચય આપી રહ્યો છું. પહેલાં તો હું મારી નરોડાના નાગરિકો માટે એક સરસ લાઇબ્રેરી ખોલાવીશ. લાઇબ્રેરીમાં ડૉક્ટર, આઈપીએસ, કલેક્ટર, એડવોકેટ, એન્જિનિયર તેમજ મામલતદાર બનવા માટેના મોંઘા ચોપડાઓ અભ્યાસ કરવા માટે લાઇબ્રેરીમાં મૂકવામાં આવશે અને નરોડા મિની કાંકરિયા તળાવ અત્યારે બંધ હાલતમાં છે તેને ખુલ્લું કરવામાં આવશે, જેથી બાળકો આનંદમાં આવશે અને દરેક સોસાયટીના નાકા ઉપર એક ફરિયાદ બોક્સ મૂકવામાં આવશે, જે નરોડા નાગરિકો માટે રોજેરોજની કોર્પોરેશનને લગતી ફરિયાદો માટે બોક્સ મૂકવામાં આવશે. નરોડાના નાગરિકોને કોઈ કોર્પોરેશન સુધી ફરિયાદ કરવા જવું નહીં પડે. હું ગૌતમભાઈ બી ત્રિવેદી પોતે રોજે બોક્સમાંથી ફરિયાદ અરજી તમે બોક્સમાં મૂકી હશે એ લેવા આવીશ અને એનો રોજેરોજ નિકાલ કરવામાં આવશે. નરોડાના નાગરિકોની સમસ્યા એ જ ગૌતમભાઈ બી ત્રિવેદીની સમસ્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમભાઈ બી ત્રિવેદી, મારું નિશાન ઝાડુ છે. ચૂંટણીમાં મારો ક્રમાંક નંબર 3 છે. 3 નંબરનું બટન દબાવીને વોટ આપવાનો અને પીળું બટન દબાવશો એટલે તમારો વોટ રજીસ્ટર થઈ જશે. મત આપી અપાવી વિજય કરશો. મારી નરોડાની જનતા ઉપર મને ભરોસો છે કે મને વિજય કરાવશે. આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને હું તમારો સેવક બનીને તમારી સેવા કરવા આવી શકું. નમસ્કાર. અમારા 4 ઉમેદવાર છે આમ આદમી પાર્ટી. આપણે 40 વર્ષથી આપણે ભાજપને જોતા આવ્યા છીએ. અમે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ત્યારે તમારા ત્યાં તમારી સોસાયટીમાં આવ્યા છીએ, તો ચેરમેન સાહેબ તમે અમને તમારી સોસાયટીને એક વાર મોકો આપો. કારણ કે આપણે 40 વર્ષથી ભાજપને એક જોતા આવ્યા છીએ કે લાઇનમાં ડૂબી રહેવાનું, સારી વાર્તા વગાડવાના, દીવા કરવાના, ઓક્સિજનની લાઈન હોય, ગેસના બાટલાની લાઈન હોય, રાશન કાર્ડની લાઈન હોય. તો અમારા નર્મદાબેન દીક્ષિત અને વિશાલભાઈ જાદવ એ તો તમે ઓળખતા જ છો, અને અમારા ગીતાબેન સુંદરવા, આ ચારેય ઉમેદવાર એવા કામ કર્યા છે. મારું નામ ગૌતમભાઈ ત્રિવેદી છે. નર્મદાબેન કોરોના કાળમાં બહુ મદદ કરી છે. વિશાલભાઈ જાદવ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે પણ કોઈ કામ હોતા હતા અમારા ગીતાબેન અને બે ખરે પગે રહેતા હોય. તો અત્યારે ઉમેદવાર ખાલી બનાવવાનું જીત્યા તો છે જ નહીં, તો કોર્પોરેશનનું કોઈ પણ કામ હોય ને એમને ગ્રીન ઉપર થઈ જાય છે. અમારા ઓફિસને ખાડો હતો હાઈવે ઉપર, એ ગ્રીન કરી તો સીધો ખાડો પૂરી ગયો, રોડ પૂરી. તો વિચાર કરો કે આવા ઉમેદવાર તમારી ઈચ્છા આવેલા એ જીતે તો સમાજનું કેટલું સારું કામ કર્યું. એટલે અમે તમારી સોસાયટીની આગળ એક બોક્સ મૂકી ફરિયાદ બોક્સ, એ રોજે રોજ આ 4 ઉમેદવારો લેવા આવશે. એ બોક્સની અંદર અમે ફરિયાદ પડવા જ નહીં દઈએ, પણ તો રોજ જોવા આવીશું, ભલે ખાલી બોક્સની. કારણ કે અમારા જે મતદાર છે એમની પરિસ્થિતિ શું છે, શું હાલત છે એમના સોસાયટીની, ગટર, પાણી, લાઇટ, એ અમે તમારા માટે હંમેશા કરેલી. જય ભારત માતા કી જય, જય શિવાજી.